જામનગરની વાત કરીએ તો જામનગરમાં ખોડિયાર કોલોની પેટ્રોલ પંપમાં પુરવઠા વિભાગની તપાસમાં સાચા પુરાવા સામે આવ્યા છે। મહત્વનું છે કે જામનગરમાં એક વાહન ચાલકે સેલ પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ આપવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરી અને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના આધારે પુરવઠા વિભાગે તોલ માપ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ખોડિયાર કોલોની સ્થિત પેટ્રોલ પંપમાં ચકાસણી કરી અને તપાસ હાથ ધરી છે। ચકાસણી દરમિયાન પેટ્રોલ પંપની તમામ મશીનો અને માપદંડોની વિગતવાર તપાસ કરવામાં આવી અને તપાસમાં ક્યાંય પણ ઓછું પેટ્રોલ આપવામાં આવતું હોવાની કે કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી હોવાની બાબત સામે આવી ન હતી। મહત્વનું છે કે પુરવઠા અને તોલમાપ વિભાગની સંયુક્ત તપાસમાં પંપમાં માપદંડો નિયમ અનુસાર સાચા હોવાનું સ્પષ્ટ થયું હતું અને આ તપાસ બાદ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે પેટ્રોલ પંપમાં ગ્રાહકોને નિર્ધારિત પ્રમાણ મુજબ જ ઈંધણ પુરવઠો કરવામાં આવે છે અને ફરિયાદ આધારિત શંકા નિરાધાર સાબિત થઈ છે। અમને એક અરજી કરેલી હતી અને ફરિયાદમાં જણાવેલું હતું કે અમારી પાસે એક્સેસ છે અને એમની જે એન્જિન જે છે એમાં જે ટાંકી આવેલી છે તો એન્જિનમાં જે ટાંકીમાં ફ્યુલ કેપેસિટી 6 લીટરની જણાવે છે અને અહીંયા જ્યારે શેલના પેટ્રોલ પંપ ઉપર આવ્યા ત્યારે અમને જે પેટ્રોલ પુરાયું તો એમને 6.7 લીટર પેટ્રોલ એમને આપ્યું। ફરિયાદના આધારે અમે આજે અહીંયા શેલ જે પેટ્રોલ પંપ છે ત્યાં તપાસણી કરવામાં આવી છે અને અમે પહેલાં જે છે ફરિયાદીની જે એક્સેસ હતી એમનું બધું જ પેટ્રોલ પહેલાં કઢાવ્યું અને પછી જે ચકાસણી કરતા અત્યારે એવું માલુમ પડેલું છે